નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે એસપીસીસી માં સીસી માં ચેપ્ટર નંબર 3 ડિબેન્ચર વિષયનો અભ્યાસ કરવાનો છે. જે બોર્ડની પરીક્ષામાં 6 માર્કનું ચેપ્ટર પૂછાતું હોય છે, જેમાં 2 માર્કના 2 પ્રશ્ન પૂછાતા હોય છે અને એક એમસીક્યુ અને એક વીએસક્યુ મળીને કુલ 6 માર્કના પ્રશ્ન પૂછાતા હોય છે. ખાસ તો આ ચેપ્ટરમાં ડિટેલમાં અભ્યાસ કરવો પડશે, કારણ કે એમસીક્યુ અને વીએસક્યુ કોઈ પણ જગ્યાથી પૂછી શકાય, એટલા માટે અમુક મુદ્દા જે છે મહત્વના આપણે સમજવા પડશે. ડિબેન્ચરની વાત કરીએ તો આની પહેલા આપણે સમજી ગયા છે કે કોઈ પણ કંપની હોય કે જોઈન્ટ સ્ટોક કંપની છે, એ પોતાની મૂડીની જરૂરિયાત પૂરી કરવા માટે એ અલગ અલગ પ્રમાણે જાહેર જનતા પાસેથી કે પોતાની રીતે જે છે મૂડી મેળવતી હોય છે, જેમ કે શેર દ્વારા, ડિબેન્ચર દ્વારા, બોન્ડ બહાર પાડીને અથવા તો કોઈ પણ બેંક પાસેથી લોન લઈને પોતાની જરૂરિયાત પૂરી કરતી હોય છે. તો અત્યારે આપણે એમાંથી એક શબ્દ જે છે ડિબેન્ચર સમજવાનો છે. તો ડિબેન્ચર એટલે શું, આ શબ્દ ક્યાંથી ઉતરે આવ્યો છે, આ શબ્દની ઉત્પત્તિ ક્યાંથી છે, એના વિશેની માહિતી મેળવીએ. તો ડિબેન્ચર શબ્દ જે છે એ મૂળ લેટિન ભાષાનો શબ્દ છે, જેનો શબ્દ DEBERE ડિબેર ઉપરથી ઉતરી આવેલો છે. જો આ પ્રશ્ન જે છે એ એક માર્કમાં સૌથી વધુ પૂછાતો હોય કે ડિબેન્ચર કઈ ભાષાના શબ્દ ઉપરથી ઉતરી આવેલો છે, તો લેટિન ભાષા ઉપરથી. કયા શબ્દો ઉપરથી, તો ડિબેર ઉપરથી ઉતરી આવેલો છે. તો આ બે શબ્દ આપણે દર્શાવેલા છે એ આપણે યાદ રાખવાના છે. તો આ ડિબેર શબ્દ છે એનો અર્થ શું થાય, તો એનો અર્થ થાય છે દેવું. દેવું એટલે આપણે જેને ચૂકવવાના છે એ આપણા માટે શું કહેવાશે, દેવું કહેવાશે. તો આ દસ્તાવેજ જે છે, આ ડિબેન્ચર જે છે એ કંપનીનું દેવું દર્શાવતો દસ્તાવેજ છે. એટલે કોઈ પણ કંપનીને પોતાની મૂડીની જરૂરિયાત પૂરી કરવા માટે એ જાહેર જનતા પાસેથી ઓછીની મૂડી મેળવશે, એટલા માટે કંપની માટે શું થઈ ગયું, દેવું થઈ ગયું છે. એટલા માટે આ દેવું દર્શાવતો દસ્તાવેજ તરીકે આપણે એને જોઈએ છીએ. જો સ્લાઇડમાં આપણને જે છે આ ડિબેન્ચરનો એક ફોટો બતાવેલો છે, ડિબેન્ચરનું એક સર્ટિફિકેટ દર્શાવેલું છે, જે હિમાંગી ઇન્ફ્રાકોન ઇન્ડિયા લિમિટેડ નામની કંપની છે, જે કંપની ડિબેન્ચર બહાર પાડ્યા હતા. તો આ ડિબેન્ચર ખરીદનાર વ્યક્તિ એટલે કે ડિબેન્ચર હોલ્ડર, આ ડિબેન્ચર હોલ્ડરની જે છે આ સર્ટિફિકેટ આમાં દર્શાવેલું છે, જોઈ શકીએ છીએ આપણે. હવે આપણે વાત કરીએ ડિબેન્ચરની વ્યાખ્યાની. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ડિબેન્ચરની વ્યાખ્યા જે છે એ ઘણી વખત એમસીક્યુ અથવા વીએસક્યુ માં એક માર્કમાં સૌથી વધુ મહત્વની પૂછાતી હોય છે, જે નામ છે સર ફ્રાન્સિસ પામરના મતે ડિબેન્ચરની વ્યાખ્યા: કંપનીની સામાન્ય મોહરથી અંકિત થયેલો કંપનીના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ. તો આવું જે છે એ એમસીક્યુ માં પૂછાય, વ્યાખ્યા લખેલી હોય નીચે લખેલી, નીચેનામાંથી કોની વ્યાખ્યા છે, તો એમસીક્યુ માં પૂછાય. અથવા વીએસક્યુ માં કેમ પૂછાય કે સર ફ્રાન્સિસ પામરના મતે ડિબેન્ચરની વ્યાખ્યા જણાવો, તો આ વ્યાખ્યા કોમન લખવાની રહેશે. અથવા ડિબેન્ચરની વ્યાખ્યા જણાવો પૂછ્યું હોય તો પણ આપણે આ જ વ્યાખ્યા લખવાની રહેશે. હવે વ્યાખ્યાને ડિટેલમાં સમજીએ કે કંપનીની સામાન્ય મોહરથી અંકિત થયેલો એટલે કે જ્યારે ડિબેન્ચર ધારકોને ડિબેન્ચરનું સર્ટિફિકેટ આપે છે, તો એ સમય દરમિયાન એમાં કંપનીનો સહી અને સિક્કો દર્શાવેલો હોય છે, એટલે કે કંપનીની સામાન્ય મોહરથી અંકિત થયેલું હોય. જેમ કે આપણી સરસ્વતી સ્કૂલ છે, તો સરસ્વતી સ્કૂલનો પોતાનો શું છે, અલગથી સિમ્બોલ સિક્કો છે. તો જે રીતે અલગ અલગ સ્કૂલનો દરેકનો સિમ્બોલ હોય, એમ દરેક કંપનીનો પોતાનો વ્યક્તિગત દર્શાવતો જે એ સિમ્બોલ હોય છે. તો એમાં દરેક કંપનીએ પોતાનો સિમ્બોલ, પોતાનો સિક્કો જે છે એ દર્શાવેલો હોય છે. તો કંપનીની સામાન્ય મોહરથી અંકિત થયેલો કંપનીના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ, જેને કહીએ છીએ આપણે ડિબેન્ચર. બીજી પણ એક વ્યાખ્યા આપણને આપેલી છે, જેમ કે કંપનીની સામાન્ય મોહરથી અંકિત થયેલો દસ્તાવેજ છે કે જે કંપનીની નિશ્ચિત રકમ એટલે કે જે કંપનીએ નક્કી કરેલી રકમ છે, જેટલી રકમના ડિબેન્ચર બહાર પાડેલા છે તેટલી રકમ નિશ્ચિત મુદત પછી, નિશ્ચિત મુદત એટલે કે સમયગાળો, કે કેટલા સમયગાળા પછી પરત કરવાનો છે. કે કંપનીએ, કોઈ કંપની જે છે એ 5 વર્ષ માટે ડિબેન્ચર બહાર પાડે છે, તો મુદત કેટલા વર્ષની થઈ, 5 વર્ષની થઈ. તો નિશ્ચિત મુદત પછી પરત કરવાની શરતે, પરત કરવા એટલે કે જે ડિબેન્ચર ધારકો પાસેથી કંપનીએ ઓછીની રકમ લીધી છે અને પરત તો કરવી પડશે, તો પરત કરવાની શરતે જે રકમ ઓછીની લીધેલી છે તેને કહેવામાં આવે છે ડિબેન્ચર.
આ ડિબેન્ચરની વ્યાખ્યા સમજ્યા પછી હવે આપણે એક માર્કના જે પ્રશ્ન પૂછાતા હોય છે એમાં અગત્યની જે મુદ્દાની નોંધ કરેલી છે જે આપણે દર્શાવે છે ઘણી વખત એક માર્કમાં સૌથી વધુ પૂછાતું હોય છે, જેમાં સૌપ્રથમ પહેલું, કોઈ કંપની ડિબેન્ચર બહાર પાડે ત્યારે જાહેર જનતા પાસેથી નાણાં જે છે ઉછીના લે છે, તો એટલા માટે ડિબેન્ચરના નિશ્ચિત મુદત પછી જે છે નાણાં પરત કરવામાં આવે છે. એની મુદત કેવી હોય છે? નિશ્ચિત હોય છે. બીજું છે, કંપની અને ડિબેન્ચર ધારકો વચ્ચે કેવા પ્રકારનો સંબંધ હોય છે? આવું એક માર્કના પ્રશ્નમાં પૂછાતું હોય છે. તો કંપની અને ડિબેન્ચર ધારકો વચ્ચે દેવાદાર અને લેણદારનો સંબંધ હોય છે. કેવી રીતે? તો કંપનીએ જે છે એ જાહેર જનતા પાસેથી રકમ જે છે ઉછીની લીધી છે અને કંપની માટે શું થઈ ગયું? દેવું થઈ ગયું, એટલે કે દેવાદાર. અને ડિબેન્ચર ધારકો, તો ડિબેન્ચર ધારકોએ કંપનીને જે છે નાણાં ઉછીના આપેલા છે, એટલે કે લેવાના થશે, તો ડિબેન્ચર ધારકો કંપનીના થઈ ગયા લેણદારો. તો વિદ્યાર્થી મિત્રો, આપણા માટે આ ખાસ એક માર્કનો પ્રશ્ન પૂછાતો હોય છે કે કંપની અને ડિબેન્ચર ધારકો વચ્ચે કેવા પ્રકારનો સંબંધ જોવા મળે છે? તો કેવો આવશે? દેવાદાર અને લેણદારનો સંબંધ. ત્યારબાદ ત્રીજો મુદ્દો છે, તો કંપનીના જે આ ડિબેન્ચર ધારકો છે એ લેણદારો છે પણ સાચા માલિકો નથી. તો કંપનીનો સાચો માલિક કોણ કહેવાય? તો કંપનીનો સાચો માલિક કહેવાશે શેર હોલ્ડર, ઇક્વિટી શેર હોલ્ડર કહેવાશે. તો અહીંયા ડિબેન્ચર ધારકોને કંપની તરફથી કોઈ મળતા હક છે એ નથી મળતા. જેમ કે તો ડિબેન્ચર હોલ્ડર કંપનીમાં મત આપી શકતો નથી. કોઈ સામાન્ય સભા હોય, એન્યુઅલ મીટિંગ હોય, તો એ સમય દરમિયાન ડિબેન્ચર ધારક જે છે એમાં મત આપી શકે નહીં. ત્યારબાદ ચોથું છે, ડિબેન્ચર હોલ્ડર છે એ કંપનીની સભામાં ભાગ લઈ શકતો નથી. કંપનીની સભામાં ભાગ લઈ શકે નહીં. ત્યારબાદનો મુદ્દો છે કે કીધું કંપનીની સભામાં ભાગ લઈ શકે નહીં, પરંતુ એના હિતની વાત હોય તો? જ્યારે ડિબેન્ચર હોલ્ડરના હિતની વાતો હોય એ સમય દરમિયાન ડિબેન્ચર હોલ્ડરોના હિતના રક્ષણ માટે શું કીધું છે? ડિબેન્ચર હોલ્ડરના હિતના રક્ષણ માટે ડિબેન્ચર ટ્રસ્ટી ની નિમણૂક કરવામાં આવે છે. આ પ્રશ્ન પણ સૌથી વધુ એક માર્કમાં પૂછાતો હોય છે કે ડિબેન્ચર ટ્રસ્ટીની નિમણૂક શા માટે કરવામાં આવે છે? તો શું જવાબ આવશે? કે ડિબેન્ચર હોલ્ડરના હિતના રક્ષણ માટે ડિબેન્ચર ટ્રસ્ટીની નિમણૂક કરવામાં આવે છે. જેમ કે કંપની જ્યારે ડિબેન્ચર બહાર પાડશે, ઉછીની મૂડી રહેશે, તો એ સમય દરમિયાન કંપની પોતાની મિલકત જે છે ગીરવે મૂકતી હોય છે. સ્થિર અસ્થિર મિલકતો ગીરવે મૂકે એ સમય દરમિયાન, અથવા તો એની સાથે ડિબેન્ચર હોલ્ડર સાથે કંપની કરાર કરશે. આવા કરારમાં કોઈ ફેરફાર કરવો હોય, મિલકતમાં કોઈ ફેરફાર કરવો હોય, તો એ સમય દરમિયાન બધા ડિબેન્ચરના બદલે જે ડિબેન્ચર ટ્રસ્ટીની નિમણૂક કરી છે એના દ્વારા એ કોઈ પ્રકારનો ફેરફાર કરવામાં આવે છે. એટલે કે ડિબેન્ચર ટ્રસ્ટી એ ડિબેન્ચર હોલ્ડરો વતી કામ કરતો હોય છે. આ ડિબેન્ચર ટ્રસ્ટી હોય કોણ? આ ડિબેન્ચર ટ્રસ્ટી જે છે એ ડિબેન્ચર ધારકોમાંથી જ કોઈ એક વ્યક્તિ હોઈ શકે, અથવા તો કોઈ એક નિમણૂક કરાયેલો ખાસ વ્યક્તિ પણ હોઈ શકે છે. ત્યારબાદ કંપની જ્યારે ફડચામાં જાય, એ સમય દરમિયાન ધ્યાનમાં છે કે કંપનીની બધી મિલકતો જે છે એ વેચીને દેવું જે છે ભરપાઈ કરવાનું હોય છે. તો દેવો ભરપાઈ કરતી વખતે આ ડિબેન્ચર ધારકોને સૌપ્રથમ પહેલા જે છે એ નાણું પરત મેળવવાનો અધિકાર રહેલો છે. ટૂંકમાં કંપની ફડચામાં જાય એ સમય દરમિયાન મિલકતો વેચીને સૌપ્રથમ ડિબેન્ચર ધારકોને મિલકત પરત મેળવવાનો અધિકાર છે.